લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ। સીએ ફાઇનલમાં ગુજરાતના 7 અને ઇન્ટરમાં 8 વિદ્યાર્થીઓ ટોપ 50માં ઝળક્યા। ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર એકાઉન્ટન્ટ દ્વારા સીએ ફાઇનલ અને ઇન્ટરમીડિયેટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું। ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિણામ મુજબ સીએ ફાઇનલમાં રાજ્યના 7 વિદ્યાર્થીઓ તેમજ ઇન્ટરમીડિયેટમાં 8 વિદ્યાર્થીઓ દેશના ટોપ 50 વિદ્યાર્થીઓમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે। અમદાવાદ ચેપ્ટરનું ફાઇનલનું પરિણામ 13.35% આવ્યું છે, જે મે 2023ના પરિણામોની સરખામણીમાં 3.52% વધુ છે। ફાઇનલમાં ચિરાગ વસાવાએ દેશમાં 9મા ક્રમે આવીને અવ્વલ સ્થાન પ્રાપ્ત કર્યું છે, જ્યારે ઇન્ટરમીડિયેટમાં ભગોરિયા તનય દેશમાં 2જા ક્રમે તેમજ મુદ્રા ખુશીએ 4થા ક્રમે સ્થાન પ્રાપ્ત કર્યું છે। ICAI દ્વારા જાહેર કરાયેલા પરિણામો પર નજર કરવામાં આવે તો સીએ ફાઇનલમાં બંને ગ્રુપમાં અમદાવાદનું પરિણામ 13.35% આવ્યું છે, જ્યારે દેશનું પરિણામ 9.42% આવ્યું છે। અમદાવાદમાંથી બંને ગ્રુપમાં ફાઇનલની પરીક્ષામાં 869 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી 116 વિદ્યાર્થીઓ પાસ થયા છે। ગ્રુપ 1માં 922 વિદ્યાર્થીઓમાંથી 55 પાસ થયા છે, જ્યારે ગ્રુપ 2માં 695 વિદ્યાર્થીમાંથી 118 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જેની સરખામણીમાં દેશના બંને ગ્રુપમાં 32,900 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી 3,099 પાસ થયા છે। સીએ ફાઇનલ ઓલ ઇન્ડિયા રિઝલ્ટ્સ બોથ ગ્રુપ જે લોકોએ બંને ગ્રુપ એક સાથે પાસ કર્યા છે 32,907 સ્ટુડન્ટ્સ એપિયર થયેલા, જેમાંથી 3,099 બોથ ગ્રુપ પાસ થયા છે। 9.42% બોથ ગ્રુપનું રિઝલ્ટ આવ્યું છે। ગ્રુપ 1નું 65,294 એપિયર થયેલા, 6,176 પાસ થયા છે। 9.46% ગ્રુપ 1નું છે, અને ગ્રુપ 2માં 62,679 એપિયર થયેલા, 13,540 પાસ થયા છે। 21.60% ગ્રુપ 2નું રિઝલ્ટ છે। અમદાવાદ સેન્ટરનું રિઝલ્ટ બોથ ગ્રુપ 13.35% છે, ગ્રુપ 1માં 5.97% છે, અને ગ્રુપ 2માં 16.98% છે। આ ફાઇનલનું હતું, અને ફાઇનલમાં અમદાવાદમાંથી 7 રેન્ક્સ આવ્યા છે। સીએ ઇન્ટરમીડિયેટમાં ઓલ ઇન્ડિયાનું રિઝલ્ટ બોથ ગ્રુપ 9.73% છે, ગ્રુપ 1નું 16.78% છે, અને ગ્રુપ 2નું 19.18% છે। અને અમદાવાદ સેન્ટરનું સીએ ઇન્ટરમીડિયેટનું રિઝલ્ટ બોથ ગ્રુપ 15.61%, ગ્રુપ 1નું 10.53% અને ગ્રુપ 2નું 29.63% આવેલું છે। અને ઇન્ટરમીડિયેટમાં બી અમદાવાદમાંથી 7 રેન્ક આવેલા છે। ટોટલ ઇન્સ્ટિટ્યૂટ 50 રેન્ક આપે છે, 1 થી 50, જેમાંથી 7 અમદાવાદમાંથી ઇન્ટર લેવલે અને ફાઇનલ લેવલે બંને આવેલા છે। ઇન્ટરમીડિયેટમાં અમદાવાદ ચેપ્ટરમાં બંને ગ્રુપમાં 928 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા છે, જેમાં 301 પાસ થયા તથા 15.61% પરિણામ આવ્યું છે, જે ગત મે 2023ની સરખામણીમાં 4.86% વધુ આવ્યું છે। મે 2023માં 1256 વિદ્યાર્થીઓમાંથી 135 વિદ્યાર્થીઓ એટલે કે 10.75% પરિણામ આવ્યું હતું। હવે ફાઇનલ ટોપર્સમાં સ્થાન પામેલા ગુજરાતના વિદ્યાર્થીઓની વાત કરીએ તો ચિરાગ આસવા 9મા ક્રમે, દીપ શાહ 35મા ક્રમે, રાઘવ જિંદાલ 39મા ક્રમે, નિકિતા સોમાઈ 41મા ક્રમે, ઋષિક વ્યાસ 47મા ક્રમે, રોનિત શાહ 49મા ક્રમે, અનુરાગ ગુપ્તા 50મા ક્રમે સ્થાન પામ્યા છે। હવે ઇન્ટરમીડિયેટના ટોપર્સની વાત કરીએ તો ભગોરિયા તનય 2જા રેન્કે, મુદ્રા ખુશી 4થા રેન્કે, જલ્દી ક્ષિતિજ વોરા 13મા રેન્કે, હંસિકા જૈન 24મા રેન્કે, વેદ પ્રજાપતિ 41મા રેન્કે, શ્રુતિ ઠક્કર 41મા રેન્કે, કામિલ લાલા 42મા રેન્કે અને પટેલ માનવ 45મા ક્રમે સ્થાન પ્રાપ્ત કર્યા છે। તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નમસ્કાર।